ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના અરબી સમુદ્રની વચ્ચે આવેલ એકમાત્ર શિયાળ બેટ ટાપુ પર આજે તારીખ 6/5/2024 સોમવારના રોજ ચૂંટણી સ્ટાફ મતદાન કરવા માટે ઈવીએમ મશીન વીવીપેટ મશીન લઈ પહોંચી ગયા। જુઓ અમારા રિપોર્ટર મનીષકુમાર એમ મહેતા, તેઓ પણ શિયાળ બેટ ટાપુ પર પહોંચી ગયાનો રિપોર્ટ। 2024ની લોકસભાની સામાન્ય ચૂંટણીના મતદાન આડે હવે માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે ગુજરાતનું એકમાત્ર એવું ગામ કે જે અરબી સમુદ્રની વચ્ચે વસ્યું છે, જે અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના શિયાળ બેટ ગામ છે। ફરતો અરબી સમુદ્ર છે, આવવા જવા માટે માત્ર સમુદ્ર રસ્તે હોડી દ્વારા જઈ શકાય છે। 10,000ની વસ્તી ધરાવતા ગામમાં દરિયાઈ માર્ગો હોડીમાં બેસીને અમારા રિપોર્ટર મનીષકુમાર એમ મહેતા શિયાળ બેટ ખાતે પહોંચી ગયા હતા। જોઈએ તો સ્પેશિયલ રિપોર્ટ। શિયાળ બેટ ટાપુ પર 10,000ની વસ્તી ધરાવતું આખું ગામ માછીમારી પર નિર્ભર ગામ છે, પણ હાલમાં ગામમાં 2,000 વ્યક્તિઓ જ રહે છે, જ્યારે 75 થી 80% શિયાળ બેટ માનવ વસાહતના સ્થાનિકોને રોજીરોટી માટે બહાર ગામ છે। શિયાળ બેટમાં 5,500 આસપાસનું મતદાન છે। ચોમાસાના 4 મહિના જ શિયાળ બેટમાં સ્થાનિક રહેવાસીઓ લોકો હાજર હોય છે। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા। અમને મળતી માહિતી મુજબ પ્રથમ તો આપને ખૂબ ખૂબ ધન્યવાદ કે અમરેલી જિલ્લામાં સૌથી પહેલી ટીમ આપ દ્વારા રવાના થઈ છે અને આજની આવતીકાલની મતદાન અંગેની જે આજની તૈયારીઓ તમે કરી એ વિશે, શિયાળ બેટ વિશે કેટલા ઝોન, કેટલા રૂટ અને વેબકેમ કેમેરા કેટલા, એ વિશે જણાવશો અમને? 32 રૂટ મારફતે આપણે 294 મતદાન મથકો પર પોલિંગ ટીમ રવાના કરી દીધેલી છે, જે ટૂંક સમયમાં દરેક મતદાન મથક પર પહોંચી જશે। શિયાળ બેટ પર આપણા 5 બૂથ આવેલા છે। આના માટેની પોલિંગ ટીમને આપણે બસ મારફતે રવાના કરી છે અને પીપાવાવ પોર્ટ જેટીથી એ બોટ મારફતે શિયાળ બેટના સંબંધિત મતદાન મથકે પહોંચી જશે। 294માંથી ચૂંટણી પંચની સૂચના મુજબ 50% એટલે કે 147 બૂથ પર આપણે લાઈવ વેબકાસ્ટિંગ કરેલું છે। અને સાહેબ, એફએસટી અને વીએસટીમાં કેટલી ટીમો કાર્યરત હવે રહેવાની? એફએસટી અને વીએસટીમાં જેટલી ટીમો એફએસટી એસએસટીની હતી પહેલાં જેટલી ટીમો હતી એટલી જ ટીમો કાર્યરત છે। એ સિવાય જે એક્સપેન્ડિચર સેન્સિટિવ પોકેટ્સ છે એના માટે એક ડેડિકેટેડ ટીમ આપણી એફએસટીની ચાલુમાં છે, અને આ તમામ ટીમો 24/7 8-8 કલાકની શિફ્ટમાં ચાલુ રહે। સાહેબ, શિયાળ બેટ અવેરનેસ કામગીરી જે કરી છે મતદાતાનું જાગૃતિ માટે, તો આપને શું લાગે છે આવતીકાલે શિયાળ બેટમાં મતદાન કેટલું થઈ શકે? તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે પૂરતા પ્રયત્ન કરવામાં આવેલા છે અને દરેક લોકોને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે શક્ય હોય એટલા પ્રેરણા અને પ્રોત્સાહન કરવામાં આવેલું છે। આશા છે કે અમને એમનું પરિણામ આવતીકાલે જોવા મળશે। આપની દ્રષ્ટિએ સેન્સિટિવ બૂથ ખરા? સેન્સિટિવ બૂથ છે, એમના ઉપર જરૂરી પોલીસ બંદોબસ્ત, માઇક્રો ઓબ્ઝર્વર, વિડીયોગ્રાફી, વેબકાસ્ટિંગની સુવિધા કરેલી છે।